ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી ટેસ્ટી, બાળકોને ખબર પણ નહીં પડે કે આ એટલી હેલ્ધી છે અને એની અંદર તમે કેટલી હેલ્ધી વસ્તુ એડ કરી છે, એવી જ ટેસ્ટી ચોકલેટ બાર. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો ચોકલેટ બારને હેલ્ધી બનાવી છે તો એના માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બધા હેલ્ધી જોઈશે. તો અહીંયા આપણે સૌથી પહેલા લીધા છે અડધી વાટકી જેટલા શિંગદાણા. શિંગદાણાની ક્વોન્ટિટી મેં અડધી વાટકી રાખી છે. તમારે જો કેટલી ક્વોન્ટિટીમાં બનાવવું છે તો તમે એ હિસાબે બનાવી શકો છો. હવે શિંગદાણા છે ઉપર આ રીતના કલર આવે ત્યાં સુધી એને રોસ્ટ કરી લેવાના છે અને હવે એને આપણે આ રીતના કપડા ઉપર થોડી મિનિટ માટે ઠંડા થવા દઈશું. હવે શિંગદાણા છે ઠંડા થાય છે ત્યાં સુધી અહીંયા મેં એ જ પેનની અંદર એટલી જ ક્વોન્ટિટી એટલે કે અડધી વાટકી જેટલા બદામ અને અડધી વાટકી જેટલા કાજુ લઈ લીધા છે અને એને પણ આપણે આ જ રીતે એકદમ રોસ્ટ કરી લેવાના છે, એટલે કે શેકી લેવાના છે. તો ત્રણેય વસ્તુ આપણી એટલી હેલ્ધી છે એ તો તમે જોયું જ ને. તો આમાં આપણે નથી શુગરનો પણ ઉપયોગ કરીએ કે કાંઈ નહીં, એટલી હેલ્ધી બાળકો માટેની ટેસ્ટી ચોકલેટ બની જવાની છે. તો અહીંયા જો આપણા કાજુ બદામ છે એ પણ શેકાઈ ગયા છે તો એને પણ આપણે એક બાજુ રાખી દઈશું ઠંડા કરવા માટે. અને કપડાની અંદર હવે જે આપણે શિંગદાણા રાખ્યા હતા ને એ ઠંડા થઈ ગયા છે. તો આપણે જે શિંગદાણા છે એના આ રીતે પહેલા તો ફોતરા ઉતારી લેવાના છે. હા, આપણે હાથેથી પણ ઉતારી શકીએ છીએ, પરંતુ હું અહીંયા વધારે ખરાબ ન થાય કિચન એટલા માટે જો આ રીતના ઉતારું છું. તો અહીંયા બધા શિંગદાણા છે એના ફોતરા નીકળી ગયા છે અને આ રીતે ઝારો આવે છે ને આપણો, એની મદદથી આપણે બધા ફોતરા છે ને એ દાણાથી એટલે કે શિંગદાણાથી અલગ કરી લેવાના છે. તો એકદમ ફ્રેશ એટલે કે એકદમ સરસ એવા શિંગદાણા ફોતરા વગરના આપણા શેકાયેલા રેડી થઈ ગયા છે. એને પણ આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. તો આપણે શિંગદાણા અને કાજુ બદામ ત્રણેય વસ્તુ રેડી થઈ ગઈ છે. તો ત્રણેય છે હેલ્ધી. અને હવે ગળપણ માટે આપણે અહીંયા લઈ લીધી છે ખજૂર. તો અહીંયા મેં લગભગ 10 થી 12 પેચી જેટલી ખજૂર લઈ લીધી છે. આપણે ઉપરથી જે આવો ડીટીયાનો ભાગ હોય ને એ કાઢી લેવાનો છે અને ચાકુની મદદ વડે જે અંદરના બીજ એટલે કે સીડ્સ છે એને આપણે કાઢી લેવાના છે અને આ વચ્ચેનો જે ભાગ છે એ આપણે રાખી દેવાનો છે ખજૂરનો. તો બસ જો ગળપણ માટે હું અહીંયા ખજૂર લઈ લીધી છે, શિંગદાણા છે, કાજુ છે, બદામ છે, એટલે ચોકલેટ તો આપણી એકદમ હેલ્ધી જ બનવાની છે. તો ખજૂર છે એના મેં સીડ્સ વચ્ચેના કાઢી લીધા છે. હવે એક મિક્સી જાર લઈ લેવાનું છે અને મિક્સી જારની અંદર આપણે સૌથી પહેલા શેકેલા શિંગદાણા છે એ એડ કરી લઈશું. કાજુ બદામ છે એ બંનેને એડ કરી લેવાના છે અને ઢાંકણ ઢાંકી આપણે એને પીસી લેવાના છે. પણ કઈ રીતે? તો પલ્સ મોડ ઉપર આપણે એને પીસીશું, કારણ કે એનો આપણે ભૂકો કરવાનો છે. જો વધારે પડતા એને તમે પીસશો ને તો શિંગદાણામાં જે તેલનો ભાગ હોય છે ને એ નીકળી જશે અને એના લીધે શું થશે કે આપણી જે ભીનાશવાળો ભૂકો થશે, એટલે કે ભૂકો પ્રોપર નહીં થાય. તો અહીંયા આપણે જે કાજુ બદામ અને શિંગદાણા છે એકદમ આ રીતના જો સરસ ભૂકો આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે એની અંદર એડ કરી દેવાની છે જે ખજૂર રેડી કરી હતી ને એ એડ કરી લઈશું. ત્યારબાદ અહીંયા એકદમ ચોકલેટી ટેસ્ટ આપવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલો કોકો પાવડર લઈ લીધું છે અને થોડું બસ 3 થી 4 ચમચી જેટલું પાણી આપણે એડ કરી લેવાનું છે અને આને આપણે ફરીથી પીસી લેવાનું છે. 30 સેકન્ડ માટે જ આપણે એને પીસીશું. તો જો આ રીતના આપણો ચોકલેટનો જે બેઝ છે એ રેડી થઈ જશે. એકદમ હેલ્ધી ચોકલેટનો બેઝ છે. હવે એ બેઝ છે એને આપણે સરખી રીતે પહેલા તો કરવું રાખવું પડશે ને, એક બાજુ એને એક શેપ આપવો પડશે. તો અહીંયા મેં એક આ રીતના કાચની ટ્રે લઈ લીધી છે, એની ઉપર બેકિંગ પેપર રાખી દીધું છે અને જે આપણે ડ્રાયફ્રૂટ્સ વાળો માવો રેડી કર્યો હતો એ આપણે આ રીતના સરસ રીતે એને પહેલા તો ફેલાઈ દેવાનો છે અને એકદમ દબાવીને ફેલાવવાનો છે, જેથી વચ્ચે એર ગેપ ન રહે અને એકદમ સરસ આપણી ચોકલેટ બાર છે ને એ રેડી થઈ જાય. અને રિયલીમાં બાળકોને તો ભાવશે જ, પણ તમે એક વખત આ બનાવશો ને તો તમને તો ખૂબ જ ભાવવાની છે અને કોઈ મહેમાન પણ આવશે ને એ પણ તમારી જોડે આ રેસીપી જરૂરથી માંગશે. તો જો આપણી આ ચોકલેટ બારનો જે નીચેનો બેઝ છે રેડી થઈ ગયો છે, એને આપણે હવે 20 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈશું. અને હવે અહીંયા આપણે ચોકલેટ જે ઉપરનો જે લેયર આવે છે ને એ રેડી કરવાનું છે. તો અહીંયા મેં મોર્ડેની ચોકલેટ લઈ દીધી છે, ડાર્ક ચોકલેટ છે, એને આપણે આ રીતના કટ કરી લેવાની છે. અને હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચોકલેટ છે એ રૂમ ટેમ્પરેચર વાળી હોવી જોઈએ, ચોકલેટને ફ્રીઝમાં રાખવાની નથી. તો આ રીતના મેં ચોકલેટ છે એના બધા આ રીતે કટ કરી લીધા છે. હવે કોઈ પણ આ રીતના એક બાઉલ હોય એમાં આપણે કાઢી લેવાની છે અને ચોકલેટને આપણે મેલ્ટ કરીશું. પણ કઈ રીતે? ચોકલેટને અહીંયા હું ડબલ બોઇલર વડે મેલ્ટ કરું છું, જેના લીધે ચોકલેટ છે ને એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય. અને હા, ચોકલેટ જ્યારે પણ મેલ્ટ કરો ને તો ડબલ બોઇલર વડે મેલ્ટ કરો. જો તમે ગેસ ઉપર કરતા હોય તો, માઇક્રોવેવ કે ઓવન કરો તો તમે ડાયરેક્ટ એને
માઇક્રોવેવ કે ઓવનમાં રાખી શકો છો. થોડી જ વારમાં આપણી ચોકલેટ છે એ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આપણો બેઝ છે એ ફ્રીજમાંથી કાઢી લઈએ તો એ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે એની ઉપર આપણે જે આપણી ચોકલેટ મેલ્ટ કરી હતી ને એ એડ કરી લેવાનું છે. તો અહીંયા આપણે જે ચોકલેટ છે એડ કરી છે એનું તમારે ઉપરનું લેયર કેવું રાખવું છે, થોડું પાતળું રાખવું છે કે જાડું રાખવું છે એ તમારી ઉપર ડિપેન્ડ છે. કારણ કે મેં તો અહીંયા એકદમ સહેજ આમ થિકનેસ આવે ને એ રીતના રાખ્યું છે કે જેના લીધે બાળકોને જોઈને જ અટ્રેક્ટ થઈ જાય અને એ લોકોને ન ખાવી હોય ને તો પણ ચોકલેટ ચોક્કસથી આ જ માંગે. અને રિયલીમાં મેં આને બનાવીને પછી તો મારા ઘરમાં 2 દિવસ પણ આ ચોકલેટ નથી લીધી. હવે આપણે ચોકલેટ છે એ સરસ રીતે ફેલાવી દીધી. હવે એને આપણે ટેપ કરી લીધી છે કે જેથી બધી જ ચોકલેટ છે ને એ ઇવન થઈ જાય, એટલે કે એક સરખી થઈ જાય. હવે ઉપરથી આપણે બાદામને ટુકડાથી ગાર્નિશ કરી લેવાની છે. એને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું જ્યાં સુધી ઉપરની ચોકલેટ છે એકદમ સરસ રીતે સેટ ન થઈ જાય ત્યાં સુધી. હવે એને આપણે કાઢી લઈશું. તો આ રીતે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે અને બટર પેપર છે ને એને પણ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે, એટલે કે બટર પેપરથી પણ ઇઝીલી નીકળી જ જશે, ચોકલેટ ચીપકશે પણ નહીં અને કાંઈ નહીં. તો જો આપણી આ ચોકલેટ બાર છે એ રેડી થઈ ગઈ છે. હવે એને આપણે ટુકડા કરી લેવાના છે. તો અહીંયા મેં એકદમ આ રીતના લાંબા લાંબા પીસીસ રાખ્યા છે. તમે એના એકદમ નાના નાના ચોરસ ટુકડા આવે છે તો એ કરી શકો છો. અને જો આપણે જે ચોકલેટ બાર છે રેડી થઈ ગઈ છે. તમે આ રીતના પણ રાખો અથવા તો આ એક પીસના તમે 4 ટુકડા પણ કરી શકો છો. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચોકલેટ છે વધારે ભાંગી જાય નહીં. તો રેડી છે આપણી એકદમ હેલ્ધી, ટેસ્ટી અને બાળકો માંગે ને એટલી ખવડાવાય એવી ચોકલેટ બાર. તો કેવી લાગી તમને આજની આ ચોકલેટ બારની રેસીપી?